નમસ્કાર. બ્રાસ ઉદ્યોગમાં સ્ટોક મેન્ટેન કરવો ખૂબ જરૂરી છે. તેના માટે ખાલી ઇનવર્ડ અને આઉટવર્ડ એ બે પ્રોસિજરથી જ આપણો જે સમગ્ર સ્ટોક કઈ રીતે મેન્ટેન કરી શકાય એના માટે એક નાનકડો ડેમો આપેલો છે. તો પાસવર્ડ 1 છે. સિમ્પલ ઇન્વર્ટ કરવાનું છે. ઇન્વર્ટમાં બે પ્રકાર છે, જોબ વર્ક અથવા તો આપણે પરચેસ કરેલું હશે. તો પહેલાં આપણે પરચેસ કરીએ છીએ. પાર્ટી ઓટો માસ્ટર બનતી જશે. ફર્સ્ટ ટાઈમ આપણે નાખવી પડશે પાર્ટીના બિલ નંબર, ઇન્વર્ટ નંબર, કઈ પ્રોડક્ટ આપણે પરચેસ કરેલી છે, તો કે બ્રાસ સ્ક્રેપ. એનું જે પ્રોડક્ટનું ફોર્મ શું છે, એટલે કે બ્રાસ સ્ક્રેપ એ બ્રાસ સ્ક્રેપના ફોર્મમાં જ છે અત્યારે. આપણે 1 ટન લઈએ છીએ. બેગનું વેઇટ પણ મેન્ટેન કરી શકો છો. એડ બટન ઉપર ક્લિક કરો એટલે એડ થઈ જાય. સેવ કરી દો એટલે સેવ થઈ જશે એન્ટ્રી આપણી. તો આ રીતે બે બની જશે, બે કોપીમાં. ઇનવર્ડ નંબર, પાર્ટીનું નામ, તારીખ, પ્રોડક્ટ શું પ્રોસેસ થઈને આવેલી છે, ટોટલ કેજી. સેમ આઉટવર્ડ છે. તો જોબ વર્કમાં આપણે મોકલશીએ પ્રોડક્ટ. પાર્ટી ફરીથી જે જગ્યાએ આપણે જોબ વર્કમાં મોકલવો હોય તેનું નામ ટાઈપ કરશે. પ્રથમ વખત આપણે પાર્ટીના નામ, પ્રોડક્ટના નામ, પ્રોસેસ બધું નાખવું પડશે. નેક્સ્ટ ટાઈમ એની મેળે આવી જશે. જેમ કે આ સ્ટોક અત્યારે બ્રાસ સ્ક્રેપ નાખેલો હતો તો 1000 આવી ગયો. આપણે એને લઠિયા બનાવવા માટે મોકલીએ છીએ આગળ. તો ગ્રોસ સ્ટોક 500 કેજી, ટોટલ વેટ 0 કરી અને એડ કરી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. એટલું કરશી એટલે સેમ આઉટવર્ડની પણ આ રીતે એક સ્લિપ જનરેટ થશે. એમાં પ્રોડક્ટનું નામ, કઈ પ્રોસેસ માટે મોકલેલી છે અને કેટલી ક્વોન્ટિટીમાં મોકલેલી છે. સ્ટોક રિપોર્ટમાં જોઈએ તો કરંટ ઇનસાઇડ સ્ટોક, તો એ અત્યારે 1000 લીધો તો 500 અત્યારે હજી છે. કરંટ આઉટસાઇડ સ્ટોક, આઉટસાઇડ આપણે જે મોકલશે એમ એ અપડેટ થતો જશે. આપણે જેવાય બ્રાસમાં 500 કિલો સ્ટોક મોકલેલો છે. તો સેમ ફરીથી ઇન્વર્ટ કરવાનું થશે. જોબ વર્ક, પાર્ટીનું નામ આપણે ટાઈપ કરશી જેવાય બ્રાસ, સામેવાળાના ચલણ નંબર, બિલ નંબર નાખશી, ઇન્વર્ટ ડેટ, પ્રોડક્ટ આપણે કઈ પ્રોડક્ટ ઇન્વર્ટ થાય છે, તો કે લઠિયા. એનું ફોર્મ શું છે, તો એ લઠિયાના ફોર્મમાં જ છે અત્યારે. તો લઠિયા નાખવાનું થશે. કેટલા કિલો ઇન્વર્ટ થાય છે, 400 કિલો. તો એડ કરી અને સેવ કરી દેવાનું છે. તો આ રીતે ફરીથી એક સ્લિપ જનરેટ થશે. સેમ ફરીથી આપણે આઉટવર્ડ કરીએ. એક સ્ક્રેપથી લઈને ફાઇનલ પ્રોડક્ટ સુધીની આખી પ્રોસેસ આપણે જોશે અહીંયા. એ જે આપણે લઠિયા મળેલા છે અને આગળ ફરીથી પ્રોસેસમાં મોકલવા માટે નવી પાર્ટીમાં આપણે મોકલીએ. લઠિયાને વાયરમાં કન્વર્ટ કરવા માટે નેક્સ્ટ પ્રોસેસમાં મોકલીએ છીએ. તો સેમ એની સ્લિપ જનરેટ થશે. લઠિયા કઈ પ્રોસેસ માટે મોકલ્યા છે, કેટલી ક્વોન્ટિટીમાં મોકલેલા છે. સેમ જે લઠિયા મોકલેલા હતા પ્રોસેસમાં એ ફરીથી આપણે ઇન્વર્ટ કરવાના થશે. તો સામેવાળાને કયા ફોર્મમાં વાયરની સાઇઝ આપણે અહીંયા નાખી શકશે કે જે લઠિયામાંથી કઈ સાઇઝના વાયર બનીને આવેલા છે. તો આગળ જતાં એ વાયરનો સ્ટોક પણ મેન્ટેન થતો જશે. એનું જે ફોર્મ વાયર છે તો વાયર આવશે. ગ્રોસ વેઇટ, કેટલા ક્વોન્ટિટીમાં આપણે ઇન્વર્ટ કરેલા છે. તો આ રીતે એની સ્લિપ જનરેટ થશે. સેમ રિપોર્ટમાં આપણે સ્ટોક જોઈએ તો અત્યારે જે બંને પાર્ટીમાં આપણે નાખેલો છે તો એ જોવા મળશે કે આઉટસાઇડ આપણો સ્ટોક કેટલો અત્યારે છે. સેમ ઇનસાઇડ સ્ટોક આપણી પાસે કેટલો છે,
કઈ કઈ આઈટમ છે, કયા કયા ફોર્મમાં છે, બંને રીતે જોઈ શકશી. સેમ જે વાયર હતા એને હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ માટે આપણા જ યુનિટમાં કઈ જો જોબ વર્ક થતું હોય તો જે વાયર છે એમાંથી નેક્સ્ટ એની જે પ્રોસેસ છે કટિંગ, કેટલી ક્વોન્ટિટીમાં આપણે ઇસ્યુ કરીએ છીએ એના એની પાસે કરંટ સ્ટોક બતાવશે. સેવ કરી દેશી એટલે સ્લિપ જનરેટ થશે. સેમ ફરીથી જે આપણે કટિંગમાં મોકલેલા છે યુનિટમાં તો ત્યાંથી ઇન્વર્ટ કરવાના થશે. કટિંગ થઈને આવ્યા તો એ જે કઈ આઈટમ બની એનું નામ અને એના ફોર્મ ઓફ પ્રોડક્ટ, એટલે કે આઈટમ 101 છે અત્યારે કટિંગના ફોર્મમાં છે, આપણે ક્વોન્ટિટી ઇન્વર્ટ કરવાની થશે. સેમ જે કટિંગમાંથી આવ્યું તો નેક્સ્ટ આપણે ફરીથી નેક્સ્ટ પ્રોસેસમાં મોકલવાનું થશે. નેક્સ્ટ પ્રોસેસ માની લ્યો કે થ્રેડિંગ છે તો થ્રેડિંગ માટે આપણે મોકલશે. આઈટમની જેટલી પણ પ્રોસેસ આવતી હોય કટિંગ, થ્રેડિંગ, પ્લેટિંગ કે વોશિંગ, એ આખું સર્કલ આપણે અહીંથી કરી શકીએ છીએ. સેમ આઈટમ 101 જે છે એ થ્રેડિંગ થઈને આવી ગઈ તો એ ઇન્વર્ટ કરવાની થશે. સેમ જે થ્રેડિંગ થઈને આવેલી છે આઈટમ એને આપણે નેક્સ્ટ પ્રોસેસમાં ફરીથી મોકલવા માટે પ્લેટિંગમાં મોકલવા માટે આપણે એક પાર્ટી લખેલી છે, થ્રેડિંગમાં છે એને આપણે પ્લેટિંગમાં મોકલીએ છીએ. તો આપણે જે આઈટમની સ્ક્રેપથી લઈ અને ફાઇનલ પ્લેટિંગ સુધીની બધી પ્રોસેસ આપણે આમાં 1 by 1 ઇન્વર્ટ આઉટવર્ટ કરી શકીએ છીએ. જે પાર્ટી વાઇઝ અથવા તો આપણું પોતાનું પ્રોડક્શન યુનિટ હોય તો એ યુનિટ વાઇઝ પણ, અથવા આપણે પોતાની ભઠ્ઠી હોય તો એમાં એ ભઠ્ઠીમાં પણ ઇન્વર્ટ આઉટવર્ટ મેન્ટેન થઈ શકે છે. આઈટમ 101 જે છે એ પ્લેટિંગ થઈને આવેલી છે. તો ટોટલ ક્વોન્ટિટી સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. સ્ટોક રિપોર્ટ જોતા જશો તો એ ઓલરેડી અપડેટેડ હશે કે આપણી પાસે કઈ આઈટમ કયા ફોર્મમાં છે. આઈટમ 101 પ્લેટિંગના ફોર્મમાં અત્યારે 60 કિલો આપણી પાસે છે. આઉટસાઇડ કેટલો સ્ટોક છે તો એ જોઈ શકો કે યુનિટ 101માં 40 કિલો હજી પડેલી છે, XYZમાં આટલી છે, જેવાય બ્રાસમાં 100 kg છે. તો ફાઇનલ જ્યારે આપણે સેલ કરીએ પ્લેટિંગવાળી પ્રોડક્ટ તો કઈ પાર્ટીને આપણે સેલ કરીએ છીએ. આઈટમ 101 પ્લેટિંગ સેલ, તો એ ગ્રોસ વેટ જેટલી આઈટમ આપણે સેલ કરતા હોઈએ નાખી દેવાની. બેગનું વેઇટ પણ મેન્ટેન કરી શકો છો. પીસમાં પણ આપણે જો મેન્ટેન કરવાનું થતું હોય તો કરી શકો છો. 1 પીસ વેઇટ નાખશો તો ઓટો કેલ્ક્યુલેટ થઈ જશે. તો આ રીતે પીસ પણ લખાઈને આવી જશે સ્લીપમાં. તો આ રીતે આપણી જે આખી પ્રોસેસ છે ઇન્વર્ટ આઉટવર્ડની એ આમાં સહેલાઈથી જોબ વર્ક સ્ટેટમેન્ટ કઈ રીતે આપણે જોવા મળશે તે જોઈએ. તો 2 તારીખ વચ્ચે કોઈ પણ પાર્ટી સિલેક્ટ કરીએ તો એ 2 તારીખ વચ્ચે કેટલી જાવકના ચલણ નંબર, ડેટ, કઈ આઈટમ આપણે મોકલેલી હતી, કેટલી ક્વોન્ટિટીમાં મોકલેલી હતી, સામે આવકમાં ચલણ નંબર, ડેટ, આઈટમનું નામ અને ક્વોન્ટિટી, ને નીચે સમરી આવી જશે. ઓપનિંગ આગલા મહિનાનું હશે તો એ જાવક, આવક અને ટોટલ રિમેનિંગ કેજી કેટલા છે જોવા મળશે. સેમ માની લ્યો કે આપણે બીજી પાર્ટી લઈએ ભઠ્ઠી, તો એમાં આપણે કેટલું ઇનપુટ આપેલું છે. બ્રાસ સ્ક્રેપ એક
ટન નાખેલું છે. ઝીંક, મેલો સામે આપણે લોઠિયા ઇન્વર્ટ થયા છે. બર્નિંગ લોસ, મેલો એ જે 1015 કિલોની સામે 1009 આવક થયેલી છે. તો એ રીતે આપણી ભઠ્ઠી પણ મેન્ટેન કરી શકાય છે.